અલ્નીનોના કારણે દુકાળ પડવાનો હતો, એના બદલે અતિવૃષ્ટિ કેમ થઈ? એનું સૌથી મોટું કારણ જાણી લો. ધારો કે કોઈ વિશાળ ભાલો હોય, એને સિંગલ તલવારથી તોડી ન શકાય, પણ 4 તલવાર ભેગી થાય તો ભાલાના ભૂક્કા બોલી જાય. એવી 4 વેધર પેટર્ન અત્યારે એક્ટિવ થઈ છે. ને 4 ઉપરાંત 5મું ફેક્ટર છે ડાયપોલ. હિન્દ મહાસાગર ડાયપોલ સિસ્ટમ છે. ઇન્ડિયન ઓશન ડાયપોલ અને અલ નીનોની વચ્ચે બાકાજીકી બોલી ગઈ છે. એટલે આ બહુ ટેકનિકલમાં નથી પડવું, પણ સાદી ભાષામાં સમજીએ તો પ્રશાંત મહાસાગરના વાતાવરણને હિન્દ મહાસાગરનું વાતાવરણ ટક્કર આપી રહ્યું છે. એક બાજુ અલ્નીનો નામનો ખતરનાક પ્રવાહ છે, બીજી બાજુ હિન્દ મહાસાગરમાં 4 પ્રકારની વાતાવરણની સિસ્ટમ એક્ટિવ થઈ છે. જો હિન્દ મહાસાગરમાં આમાંથી 1 કે 2 સિસ્ટમ એક્ટિવ થઈ હોત તો અલ્નીનોનો પ્રવાહ એને ગળી જાત ને દેશમાં દુકાળની સ્થિતિ આવી પડત. પણ 4 સિસ્ટમ એકસાથે એક્ટિવ થઈ હોવાથી હિન્દ મહાસાગરના વાતાવરણે પ્રશાંત મહાસાગરના પ્રવાહને અટકાવી દીધો છે. આવું 1997માં થયું હતું. ત્યારે અલ્નીનોની અસરને આ સિસ્ટમે ઘટાડી દીધી હતી.